સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. બે 2008થી 2015 સુધી કેનેડાની ધરતી પર સેવા કરવાની તક સમજી આપેલી. સ્કાર્બોની ઓસાવા સુધી આવેલા, આ બાજુ નહીં આવેલા. બેલવિલ પહેલી વખત આજે તમારા દર્શન કરવા આવવાની તક મળી. આટલા બધા યુવકો આવી સરસ સમજણથી સત્સંગ કરે છે એ જાણી ખૂબ આનંદ થયો. કુલદીપભાઈને કાર્યકર્તાઓ સરસ દાખલો કરે છે. સંતો વગર પણ આ કક્ષાએ દાખલો કરી બધાને ભગવાનના બળે જીવતા કરવા એ સ્વામીજીના કૃપાથી જ શક્ય છે, બાકી શક્ય નથી. પ્રસંગ જોયો, ખાલી વાત સમાચાર સ્વરૂપે મળી હતી કે દીકરો જે ઘરમાં રહે છે એમાં આગ લાગી છે. આટલી ડિટેલ હિસ્ટ્રી આજે પહેલી વખત જોઈ. ઘર બળ્યું, ઝોપ બળી અને આ સીમ ખવડાવો નિષ્ઠા સિવાય શક્ય નથી. સ્વભાવ અને પ્રકૃતિનું પરિવર્તન એ સારા સંગ સિવાય શક્ય નથી. વ્યસન હોય, સ્વભાવ પ્રકૃતિ હોય વિચિત્ર, એનું પરિવર્તન એના માટે સારો સંગ જોઈએ. આજના દીકરાઓ શિક્ષાપત્રી વાંચી અને શ્લોકને મનન ચિંતન કરી અને જીવન જીવવાનો સંકલ્પ કરે. બાકી આપણી શિક્ષાપત્રી 100 વખત વાંચી નાખી છે. કેટલી વાત 80% લોકો મોડે થઈ ગયા છે. રોજ વાંચતા હોય ને થઈ જાય, રોજ વાંચતા હોય તો થઈ જાય. પણ છતાંય દીકરાઓ કેવો શ્લોકને પકડીને જીવવાનો સંકલ્પ કરે છે એ સભ્ય જ જ્ઞાન કહેવાય. શું કહેવાય? ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી. કેટલા વર્ષ થયા? 200 વર્ષ પહેલાં. અત્યારે એ શિક્ષાપત્રી સાક્ષાત છે તો જ અસર થાય. પરાવાણી કહેવાય. શું કહેવાય? પરાવાણી. છે પોકેટ સાઇઝનું શાસ્ત્ર, એટલું જ છે. આ મોટી છે કદાચ, પણ એ 212 છે. ભગવાન સ્વામિનારાયણ સુદર્શન ચક્ર આપ્યા છે. શું છે? સુદર્શન ચક્ર. દુર્વાસાની પાછળ તો એક જ ચક્ર પડ્યું હતું.
આપણી રક્ષામાં તો 212 ચક્ર છે. એલા એ પ્રમાણે જીવન જીવવું પડે. વ્યવહારની શુદ્ધિ એ શિક્ષાપત્રીમાં લખી છે. સ્વધર્મની શુદ્ધિ શિક્ષાપત્રીમાં લખી. સ્વધર્મની શુદ્ધિ એટલે શું? ભગવાન સ્વામિનારાયણે લખ્યું, પોતાની સગી મા, બેન કે દીકરી હોય એની સાથે એકાંતમાં રહેવું નહીં. શું લખ્યું? પોતાની સગી મા, સગી બેન કે સગી દીકરી હોય તેની સાથે પણ એકાંતમાં રહેવું નહીં. આ ક્યારે લખાણી શિક્ષાપત્રી? 200 વર્ષ પહેલા. એ વખતે તો મર્યાદાઓ હતી. શું હતી? મર્યાદાઓ હતી. છતાં એ વખતે લખી. શું કા લખી છે? ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે કળિયુગ એવો આવી રહ્યો છે જ્યાં આ મર્યાદાનું ખંડન થશે. એ વિઝનરી પુરુષ હતા. શિક્ષાપત્રીમાં લખ્યું, સગા ભાઈ સાથે પણ લેવડ દેવડ કરવી હોય તો લખત કર્યા વગર કરવી નહીં. સગા ભાઈ સાથે પણ વ્યવહાર કરવાનો હોય. ઇવન લગ્ન માટે આપવાનું નક્કી કર્યું હોય એ પણ 5 જણાની સાક્ષીએ કરવું. કેટલું સ્પષ્ટ લખ્યું છે. એ અત્યારે બધું દર્શન થાય. જમીનોના ભાવ વધ્યા ને, જમીનના ભાવ વધ્યા. આપણે કામરેજની જમીનના વીઘાના 4 કરોડ છે. કેટલા? વીઘાના 4 કરોડ. આ બ્રહ્માની એના કરતાં વધારે ભાવ. નહીં, સિટીમાં આવી ગઈ ને તમારે કોર્પોરેશનમાં 1 વીઘો જગ્યા એટલે 25,000 ફૂટ. 1 ફૂટના 1600 રૂપિયા થયા. અહીંની કિંમત કરતાં વધારે. હે? એટલે જ દાનત બગડી બધાની. શું બગડ્યું? દાનત બગડી. એટલે ભાઈ ભાઈને ઝઘડા થાય કે ભાઈ મારી જમીન 10 ફૂટ કોઈ દબાવીને તો ઝઘડો કરે. ભગવાન સ્વામી એટલે લખી ગયા 200 વર્ષ પહેલાં. લખત કર્યા વગર કાંઈ કરવું નહીં. બોલી નહીં કરવી એકલી. એ શિક્ષાપત્રી છે. સ્વધર્મની શુદ્ધિ, વ્યવહારની શુદ્ધિ, આત્માની શુદ્ધિ, બધું છે. વિવેક, સામાન્ય વિવેક, ક્યાં થૂકવું, બાગ બગીચા, નદી, એમાં જાહેર પ્રોપર્ટી હોય ત્યાં બધા બેસીને આનંદ કરતા હોય. ત્યાં પેશાબ બી નહીં કરવાનું, થૂકવું બી નહીં. એટલો બધો વિવેક. એટલે અહીં તો છે ને પોલીસવાળા ટિકિટ ના આપે ને એટલે બધા નિયમ પાડે. હા, કે અમેરિકાની ધરતી પર કંઈ કેનેડાની ધરતી પર કાગળિયું ફેંકો અને જોઈ જાય તો ટિકિટ મળે. જો એ કાયદો ન હોય ને તો અહીં ગંદકી જ હોય. ઇન્ડિયા કરતાં ખરાબ. ટિકિટ ન મળે એટલા માટે દરેકના ઘર જોજો ને ગાડીઓ જોજો કેટલી ચોખ્ખી હોય છે અહીંના લોકોની. ઘર ગંદા જ હોય, રોડ ચોખ્ખા હોય. શું હોય? આપણું ઇન્ડિયામાં ઊંધું છે. દરેકના ઘર ચોખ્ખા, દરેકના
ઘર ચોખ્ખા, રોડનું જે દમન થાય. આપણે આપણું પોતાનું ઘર ચોખ્ખું રાખવું છે. શું રાખવું છે? કોઈ પૂછે સભા શું કરવાની? સભા તો સિનિયર સિટીઝન થાય પછી કરવાની હોય. આ જુવાની એને કંઈ જરૂરિયાત ખરી? ખાઈ પીને ઉતર્યા પછી કરાય. ભગવાન ગયડા થયા પછી જ ભજવાના હોય. પણ કોઈને ગેરંટી છે કે ગયડા થશે એવી? હે છે કોઈ પાસે ગેરંટી કે ગયડા થશું? વચ્ચે ઉલરી ગયા તો? એટલે ગયડા થવાની રાહ ના જોવાય. કળિયુગ છે. સંબંધ કરી લેવાનો. બીજી કહેવત છે, નાનો છોડ હોય ને જેમનો વાવડો એમનો વળે. પછી મોટું થડ થાય ને વરે નહીં, ભાંગી જાય. શું થાય? વાળવા જો તો બટકી જાય, તૂટી જાય, કાયમનું જાય. એટલે જુવાનીમાં જે સંસ્કાર આપવા હોય એટલો આપી શકાય. ગયડા થયા પછી સંસ્કારો ન પડે. જે છે ને જૂના સંસ્કાર પડ્યા નીકળે બી નહીં. સંસ્કારો નાખવાનો ટાઈમ છે ને એ યુવાની છે. સારા સંસ્કારોનું જતન યુવાનીમાં જ થાય, ગયડા થતા પહેલાં થાય. પ્રોગ્રેસ કરવો હોય તો યુવાનીમાં થાય, ગયડા થયા પછી ના થાય. ગયડા થયા પછી પડતી થાય, પ્રોગ્રેસ ના થાય. શું થાય? પડતી થાય. પ્રોગ્રેસ થવાનો અપેક્ષા ગયડા થયા પછી નહીં રાખવાની. એટલે જુવાનીમાં જેટલું કરે એટલું કરી લેવાનું. ગોલ્ડન પીરિયડ કહેવાય. શું કહેવાય? ગોલ્ડન પીરિયડ, સોનેરી તક. સ્વામીજી કહેતા શરીરમાં 600 કરોડ સેલ્સ છે. કેટલા સેલ્સ છે? 600 કરોડ સેલ્સ. 40 વર્ષ સુધી એ સેલ નવા બને. કોઈ ડેમેજ થયા ને તો નવા બને. પણ 40 વર્ષ પછી મનીષભાઈ સેલ નવા બનતા નથી. પછી ધીરે 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 ડાઉન થતા જાય. 60, 65 ને 70 પછી તો ભગવાનની કૃપા. શું હોય? શરીર સારું રહે. એક કૃપા સિવાય શક્ય નથી. એટલે આપણે જુવાનીમાં જે કંઈ કરી લેવું એ ગયડા થઈને કરવા ના થાય. માળા ના ફરે. હા કે માળા હાથમાંથી પડી જાય. વીકનેસ હોય તો કઈથી ફરે? આ તો 2 હાથે માળા ફરે. છોકરાઓ 2 હાથે ફેરવે. જોયું તમે બાપા? સમજી ગયા હોય આમ કઈ. ટૂંકમાં અનુભવ છે 2 હાથે માળા ફેરવાનો. બધા જાગૃત છે છોકરાઓ. સત્સંગ સિવાય જાગૃતતા ના આવે. સત્સંગ સિવાય જાગૃતતા ન આવે. આપણે જાગૃત છીએ, વાતને સમજ પડી જાય છે, ઈશારામાં સમજી જઈએ છીએ, એ સ્વામીજીની કૃપા છે.
આ જમાનાના દીકરાઓ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સંકલ્પ કરે એ સ્વામીજીની કૃપા. બાકી નાનું છોકરું હોય, ફોન રમવા આપ્યો હોય, પછી હાથમાંથી લઈ લીધો તો પછી એની મામીને એ શાંતિથી જીવવા દે. તમે પછાડા કરી મેળા. નાનું છોકરું હોય એને ફોન રમવા આપ્યો, લઈ લીધો તો ધમાલ કરી મેળે. જો એ નાનપણથી એના સંસ્કારો એવા આવ્યા તો પછી એ શું થાય મોટો થયા પછી. એટલે મહેરબાની કરીને તમારે તમારા દીકરાને હાંચવા હોય તો ફોન રમવા નહીં આપતા. દીકરા દીકરીને ફોન રમવા માટે નહીં આપતા. રમકડા લઈ આવજો, સસ્તા પડશે. એ રમકડા સસ્તા પડશે. પછી પેલું રમકડું છે ને એકવાર રમતો થયું ને પછી મુકાવવું અઘરું પડશે. આખી જિંદગી એની બગાડશે. કેરિયર રહેવા નહીં દે. એટલે આપણે આપણા દીકરા દીકરાના જન્મ સંસ્કારનું જતન થાય એ વસ્તુ આપણે કાળજી રાખવી છે. મુંબઈમાં અમે ગયેલા. ભક્તિ સ્વામીએ અલગ અલગ પરાવમાં સભા રાખેલી. 15 દિવસ બોમ્બે રહ્યા હતા, 12 કે 15 દિવસ. છોકરોની જાગૃતતા કેવી છે સત્સંગ મળ્યા પછી. સભામાં આવતા હતા, કાર્પેટ બનાવેલી હતી. બધા સોશિયલ મીડિયાના આઇકોન ગોઠવેલા. શું ગોઠવેલા? સોશિયલ મીડિયાના આઇકોન બધા કાર્પેટમાં ગોઠવેલા. હવે આપણને બહુ ખબર નહીં આ શું છે. તો છોકરાઓ કંઈક સમજ્યા બધા સોશિયલ મીડિયાના આઇકોન બધા આઇકોન સમજાવતા હતા કે આ વોટ્સએપ છે ને આ ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે. મતલબ બહુ 10-15 હતા કંઈક નામે આપણને નહીં આવડતું. તે આ કેમ રાખ્યું? તો કે સ્વામી ધીસ ઇઝ ધ હર્ડલ. કે શું કે ધીસ ઇઝ ધ હર્ડલ ઓફ લાઈફ. પછી કે ઠાકોરજીને લઈને ઉપર ચાલે તો અમારી હર્ડલ અમને હર્ડલ રહે નહીં. કે બાકી આજના છોકરાઓને તો પ્રાણ જાય પણ મીડિયા ના જાય. પ્રાણ જાય પણ મીડિયા ના જાય એ ન છોડીએ, બાકી બધું છોડી દઈએ. એ જ છોકરાઓ આજે સૂત્ર બદલી કાઢ્યું, પ્રાણ જાય પણ સભા ના જાય. સ્વામીજી એવા સમાજની પાછળ એવો દાખલો કર્યો છે. દરેક દીકરાઓને વનટોન સ્વામીજીએ પ્રેમ આપ્યો છે. એ પ્રેમે કરીને દીકરાઓ ત્યાં સરસ પવિત્ર જીવન જીવતા થયા છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવું. છોકરું કોઈ દાડે મા બાપ ગયો ખુલ્લો ના થાય. છોકરું કોઈ દાડે એને મા બાપ આગળ ખુલ્લો ના થાય. સંતો આગળ તરત થાય. મુંબઈમાં ગયા હતા છોકરાઓ, અમે વોકિંગ કરતા હતા. એટલે સરાઉન્ડિંગ છોકરા બધા બેસી ગયેલા. એને હાથમાં એક બલૂન એટલે ફુગ્ગો કે ને આવા ભરેલો ફુગ્ગો, દરેકના હાથમાં એક ફુગ્ગો હતો. અને એક ફુગ્ગાની અંદર દરેક વ્યક્તિએ પોતાને જે સ્વભાવ નડતો હોય, પ્રકૃતિ નડતી હોય કે વૃત્તિ નડતી હોય એ અંદર લખેલી હતી.
દરેકને પોતાની જે વૃત્તિ નડતી હોય, સ્વભાવ નડતો હોય, પ્રકૃતિ નડતી હોય, એ બધું ફુગાની અંદર લખેલું. બધા લાઈનસર બેઠેલા ફુગા પકડીને. પછી વોકિંગ કરવા માટે નીકળો. કાર્યકર્તા મને કોઈ સમજી હાથમાં એક લાકડી આપી મને. આને શું કરવાનું? લાકડીના આગળ એક સોય હતી, નીડલ, ટાંકણી. આનું શું કરવાનું? તો કે સમજી આ દરેક દીકરાઓ છે, એના હાથમાં એક ફૂગો છે, બલૂન. એમાં એને નડતા સ્વભાવ, વૃત્તિ, પ્રકૃતિ લખેલું છે. આપણે વાંચીએ ને તો આપણે સરપ્રાઈઝ થઈ જઈએ. છોકરો કેવું નિષ્કપટ બાણે કેવું લખે છે. કોઈ લખે કે મને આળસ નડે છે, કોઈ કે મને આંખે કરીને ડાફોલિયા મારવાનો સ્વભાવ છે, જીભે કરીને બોલી નાખવાનો સ્વભાવ છે, મગજ ગરમ છે. એક છોકરાએ તો લખ્યું મને છોકરી સાથે પ્રેમ છે. આ લખવું સહેલી વસ્તુ નથી. હો, જાહેરમાં કબૂલાત કરવી એ સમજીનો સંકલ્પ છે ને. એટલે છોકરાઓએ જાહેરમાં પોતાની ભૂલ કબૂલ કરે છે. એ પોતે કબૂલ કરીને જીવવાનો સંકલ્પ કરે, મારા બળ આપે છે. એટલે છોકરા બધાએ એ બલૂન ઉપર પંચ કરાવડાવ્યું કે અમારા જીવમાંથી આ વસ્તુ કાઢો, અમારે જોતી નથી, અમારે સ્વામીજીના દીકરા થઈને જીવવું છે. કાલે વારાફરતી હમણાં રોજ દીકરાઓને પણ મળીએ છીએ. વેસ્ટમાં બી આપણે બધા દીકરાઓને મળતા હતા. બે ત્રણ દીકરા તો રડીને કહ્યું કે સ્વામીજીને પ્રથમ 18 પ્રમાણે જીવડાવવા છે. છોકરો શું કહે છે? સ્વામીજીને પ્રથમ 18 પ્રમાણે જીવડાવવા છે. અમારી આંખ છે ને એ નાપાસ કરી જાય છે. કે આંખ નાપાસ કરી જાય છે. પ્રથમ 18નો લોપ થાય છે તો રડતા હૃદય છોકરો પ્રાર્થના કરે. આજે મને છોકરાઓ આ રીતે ખુલ્લા દિલે વાત કરે એ વસ્તુ તો સ્વામીના સંકલ્પ વગર શકે. આ સમાજને અક્ષરધામનો સમાજ કહેવાય. કયો કહેવાય? એ સમાજની વચ્ચે આપણને બેસવા મળીશું. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. સ્વામીજીએ ગ્રેસમાં આપણને આ સમાજ આપ્યો છે. કોઈ સાધના કરવા ગયા નથી. કરુણા કરવા સંતો આપ્યા છે. સરસ્વતી સ્વામી, મૈત્રી સ્વામી, સરસ્વત સ્વામી આવે છે, ભક્તિપ્રિય સ્વામી આવે છે. એવા સંતો સાથે દોસ્તી રાખવાની બસ. અમે એવીમાં જઈએ, છોકરાઓને મળીએ, સ્ટુડન્ટ્સ. એમાં પણ 10 પાસ કર્યા પછીના 11-12ના છોકરા હોય ને, ઉંમર હોય ને, ઉંમર એની ઉંમર ભાગ ભજવે. છોકરાઓ કે રડતા રડતા કે ફોકસ નથી થવાતો, કે મનની વૃત્તિઓનો ઘોળાવો આ બધું દોડી રહ્યા છે. રડતા હૃદય પ્રાર્થના કરે ત્યાં સરસ્વત સ્વામી દરેકને પ્રેમ આપે. ટીચરો પણ ત્યાં છે, પણ ઘરમાં મા બાપ પણ છે, પણ સંતો પાસે વાત કરે. ઘરમાં કોઈને વાત ન કરે. ટીચર આગળ બી સંકોચ રાખે. ટીચરો સાધુ જેવા જ છે બધા, કાર્યકર્તાઓ સાધુ જેવા જ છે. પણ સંતો આગળ જે ખુલ્લી વાત કરશે એ કાર્યકર્તા આગળ નહીં કરી શકે. જીવનમાં સંત એટલે જોઈએ. ભક્તિ સ્વામી આગળ ઘણા દીકરાઓ રડીને પ્રાર્થના કરે. એટલે સંતનું સ્થાન એ મા સમાન છે. જીવનમાં સાધુ જોઈએ, જોઈએ, જોઈએ. એટલે આપણે નસીબદાર છીએ કે સ્વામીજી એવા સરસ સંતોની ગોદ આપણને આપી છે. એની સાથેનો ખુલ્લા દિલનો સંબંધ કરી લેવો છે.
કેટલા પ્રકારના સ્વભાવ હોય, કેટલા પ્રકારની પ્રકૃતિ હોય. માનનું તો વાત જ ના કરે. એટલા જ એમાંથી પાર ઉતરવું છે. સ્વામીજીના દીકરા થઈને જીવી લેવો છે, સંબંધ કરી લેવો છે. તો આવી સરસની ગોદ, આવી સરસની સુવર્ણ તક સ્વામીજી આપી છે. તો આ સમાજમાં રહી અને આપણી યાત્રા નિરંતર 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 સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુવરી આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.